નવસારીમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા છે। શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાતા દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે। નવસારીમાં પાણી ભરાયા, રાહદારીઓ પરેશાન થયા છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી ફરી પૂરની સ્થિતિનો સામનો કરશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદીમાં જે જળસ્તર છે એ સતત વધી રહ્યું છે અને એટલી ઝડપથી વધી રહ્યું છે કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ઉપરથી આકાશી આફત અને બીજી તરફ નદીમાં જે જળસ્તર વધી રહ્યા છે તેના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। હાલ આપણે શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં છે અને ગત પૂર વખતે અહીં છે 10 થી 12 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું અને દુકાનદારો સહિત અહીંના જે નાગરિકો છે એમને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો અને આ જ વિસ્તારમાં દુકાનોમાં લાખોનું નુકસાન થયું હતું। ત્યારે આપણી સાથે એક દુકાનદાર છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? ડોક્ટર કેયુ શર્મા। જી, શું સ્થિતિ હતી લાસ્ટ? હું જો ગત વર્ષની વાત કરું અગર તો ગત વર્ષે પણ પાણી અંદર આવી ગયા હતા ત્યારે 21 લાખનું નુકસાન થયું હતું। બધું ફર્નિચર નવું કર્યું, ઇન્સ્યોરન્સ વાળા પણ પાણી કોઈ પણ પૈસા આપતા નથી। આ વખતે પાણી આવ્યું એ પહેલા જ ગટર સાફ કરાવ્યા હતા। કીધું હતું કે અંદર ઉતરીને ગટર બરાબર સાફ કરો, પણ ગટર તો સાફ સરખી કરતા જરા કચરું કાઢે અને જતા રહે। ઉભા રહીને કહીએ તોય કરતા નથી। આજે પણ જો કે હજી તો નદીનું પાણી આવ્યું નથી, એ જ પહેલા શાંતાદેવીમાં પાણી ભરાઈ ગયા છે। તો નદીનું પાણી તો હજી કેટલું નુકસાન। હમણાં 5 દિવસ પહેલા 24 તારીખે આવેલ પૂર ત્યારે પણ 13 લાખનું નુકસાન થયું। હમણાં પણ બધો સામાન ઉપર ચડાવ્યો। અમે તો અમારી બધી સાવચેતીઓ કરીએ છીએ, અત્યારે પણ વોટરપ્રૂફ ટેપ ને એવું લગાડીએ છીએ। શક્યતા જેટલી કોશિશ કરીએ છીએ કે પાણી રોકાઈ જાય, પણ હવે આનાથી વધારે તો શું કરીએ? તો નગરપાલિકા હવે તો થોડું ધ્યાન આ બાજુ આપવું જ